પવનનું જોર માપવા માટે ફુજીરા સ્કેલનો ઉપયોગ થાય છે, જે EF0 શરૂ કરીને EF5 સુધી દર્શાવવામાં આવે છે. ટેડ ફ્યુજીરાએ તેની શોધ કરી હતી. EF1માં 86થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે વહેતો પવન કે જેમાં મકાનના છાપરા ઉડીને સામાન્ય નુકસાન છે એ પવનના જોરમાં થતું હોય છે. EF2માં 111થી 135 કિમી પ્રતિ કલાકથી ઝડપે વહેતો પવન કે જેમાં ઝાડને મૂળમાંથી ઉખેડી નાખે છે. EF3માં ગંભીર નુકસાન કરે છે 136થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે. EF4માં 166થી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે વહેતો પવન મિસાઇલની જેમ વાવાઝોડું આવે છે અને વિનાશક નુકસાન કરે છે. EF5માં 200થી ઉપર કિમી પ્રતિ કલાકની ઝડપે વહેતો પવન અકલ્પનીય નુકસાન છે એ થાય છે. હવામાન લક્ષી આપત્તિ છે એને કહી શકાય છે. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ વાહ ભૂગોળ પર.